Hello students, I am Professor Chirag Sudhar. તો લાસ્ટ વખતે આપણે ડ્રેગ લાઇન સુધી જોયું હતું. આજે આપણે ક્લેમ સેલ વિશે જોઈશું. તો ક્લેમ સેલ એ શું છે? તો ક્લેમ સેલ એ છૂટી પાડેલી માટી હોય, કાંકરા, રેતી, કપચી, કોલસો વગેરેની હેરફેર માટે વપરાતું સાધન છે, બરાબર. અને જે દરિયાની અંદર તથા જે પણ પાણીની અંદર કામ કરવાનું હોય, કોફર ડેમમાંથી માટી દૂર કરવાની હોય, તો એ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે કોફર ડેમની એક ફિગર જોઈશું. તો આ છે ક્લેમ સેલની ફિગર જોઈશું. તો ક્લેમ સેલની અંદર આ છે એક બકેટ ટાઈપ છે. બકેટ ટાઈપ ભાગ છે. બરાબર. તો શું થશે કે જ્યારે નીચે કોઈ પણ જગ્યાએ તમારી સોઇલ હશે તો એને એ જગ્યા ઉપર જઈ અને રેસ્ટ કરશે અને પછી ધીમે ધીમે આ બંને બકેટ બંધ થવાની કોશિશ કરશે. જ્યારે બકેટ બંને બંધ થશે એટલે શું થશે? નીચે જે પણ મટીરિયલ હશે બકેટની અંદર આવી જશે અને આખું બકેટ તમારું બંધ થઈ જશે. હવે શું થશે કે મટીરિયલ બકેટની અંદર આવી ગયા પછી એને પછી શું કરવામાં આવે છે? બહારની તરફ ખેંચી લેવામાં આવે છે ને જે તે જગ્યાએ આપણે ડમ્પ કરવાનું હોય ત્યાં એને ડમ્પ કરી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ કે ક્લેમ સેલના ઓપરેશનને અસર કરતા પરિબળો. કઈ કઈ વસ્તુ એના ઉપર અસર કરતી હોય છે? તો નંબર 1 છે લિફ્ટની ઊંચાઈ. કેટલી ઊંચાઈ તમારે કામ કરવાનું છે. સેકન્ડ નંબર છે સ્વિંગ એંગલ, એટલે કઈ જગ્યાએ તમારે મૂવમેન્ટ કરવાની છે. પછી બકેટ લોડ કરવામાં મુશ્કેલી. બકેટને લોડ કરવા મુશ્કેલી એટલે બકેટ જે તમારું છે એને લોડ કરવા મુશ્કેલી આવતી હોય. લોડને દૂર ફેંકવાનો રીત, એટલે કે તમારું જે પણ મટીરિયલ છે એને ડમ્પ કરવા માટે નજીકના કોઈ સ્થળ છે કે પછી દૂર તમારે ડમ્પ કરવું પડે છે. અરે ઓપરેટર અનુભવી અથવા તો અનુભવી ઓપરેટર છે કે નહીં. હવે જો આપણી પાસે અનુભવી ઓપરેટર ના હોય ને ચીલાચાલુ માણસને બેસાડ્યો હોય તો કામમાં તમારી ઝડપ ઓછી આવશે. તો હવે શું કરવાનું થશે કે ક્લેમ સેલને અસર કરતા પરિબળો હોય એને શું કરવાનું? ટૂંકમાં તમારે એના ઉપાયો, સોલ્યુશન શું લાવી શકો તમે? કામની સ્પીડ તમારી ઓછી પડતી હોય તો એનું સોલ્યુશન શું લાવી શકશો? કે મશીનને ગ્રાઉન્ડ લેવલ ઉપર જ મૂકવાનું હોય છે, એ ત્યાં જ રાખવાનું. પછી બકેટના દાંતા તીક્ષ્ણ હોવા જોઈએ, એટલે કે ધાર એની તીક્ષ્ણ હશે તો તમારું કામ ઝડપી થશે અને બકેટની અંદર તમારું જે પણ મટીરિયલ હશે ઇઝીલી આવી જશે. અને ખોદાણનું સ્થાન અને ડમ્પિંગ સ્થાન મશીનનું અંતર સમાન હોવું જોઈએ, એટલે કે તમે જે પણ માટી એક્સ્કેવેટ કરો છો એ બાજુમાં જ તમારે ડમ્પિંગ સ્થાન, એટલે કે પછી ડમ્પર હોય કે ટ્રક હોય એ બાજુમાં જ હોવું જોઈએ, અથવા તો એની સાઈડ ઉપર જ ડમ્પ કરવાની છે તો પણ એ નજીકમાં જ હોવું જોઈએ. ઓકે. હવે આવશે ટ્રેન્ચિંગ મશીન. ટ્રેન્ચિંગ મશીન એટલે કે શું? કે ખાઈની પહોળાઈ ઓછી હોય અને ઊંડાઈ વધારે હોય ત્યારે આપણે જે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ એને કહેવાશે ટ્રેન્ચિંગ મશીન. એ વ્હીલ ટાઈપ હોય, પછી હોય લીડર ટાઈપ અને વર્ટિકલ બૂમ ટાઈપ, બરાબર. તો આપણે વ્હીલ ટાઈપની વાત કરીશું. તો વ્હીલ ટાઈપની અંદર આપણે ફિગર જોઈ શકીએ છીએ. તો શું હશે? આ તમારું કેબિન છે, બરાબર, અને આ છે તમારું બકેટ. તો બકેટ માટે શું છે? નીચે કટિંગ એડ્જ આપેલું છે, એટલે કે આ રીતનો એક પોર્શન હશે. એ આ જે નાનો ભાગ બતાવ્યો છે આ રીતનો હશે અને જે રીતે રોટેટ થશે આમ, એટલે તમારી સામે જે પણ મટીરિયલ હોય, સેન્ડ કે સોઇલ જે પણ હોય એ બકેટની અંદર આવી જશે અને એ રોટેટ થતું થતું તમારું જશે ઉપરની બાજુએ અને ઉપરથી તમારું થઈ જશે, તમારું બકેટ ખાલી થઈ જશે. અને ખાલી થયા પછી બાજુમાં તમને શું હોય? ડમ્પ કે પછી તમારું ટ્રક કે જે પણ હોય એની અંદર એ ફિલઅપ થઈ જશે, બરાબર. તો આ રીતની એક આખી ચેઇન હોય છે. ચેઇન એટલે કે બકેટ લગાવેલા જ હોય છે બધી જગ્યાએ. ખાલી આ તમારું વ્હીલ હશે એ રોટેટ કરતું હશે તો નીચેના ભાગથી માટી તમારી લેશે અને ઉપર જતાં એને ખાલી કરી દેશે. બસ સતત આ પ્રોસેસ થતી હોય છે. એને આપણે વ્હીલ ટાઈપ કહી શકીએ
છીએ. પછી છે લીડર ટાઈપ, બરાબર. તો લીડર ટાઈપમાં પણ આ જ સેમ ફોર્મેટ જ હોય છે. તો એની અંદર એક સીધી પટ્ટી જેવું હોય છે અને આ વ્હીલ છે એની જગ્યાએ એક સીધી પટ્ટી જેવું હશે અને એની નાના નાના બકેટ લગાવેલા હશે. નીચેના ભાગથી તમારી જે પણ માટી હશે એ ભરશે અને ઉપર જશે ત્યારે પછી એને ખાલી થઈ જશે, બરાબર. તો આ રીતે કામ કરતું હોય છે. જીટીયુમાં એટલું બધું ખાસ પૂછાતું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે ટ્રેન્ચિંગ માટે કયા કયા અને કેવા કેવા ઇક્વિપમેન્ટ વપરાય છે. હવે આપણે જોઈશું હોય, એટલે કે હો કહી શકાય એને, પણ આમ HOE તરીકે એને વાંચવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. આ છે પાવર સોવેલ જેવું જ છે, પણ એની આગળ ડક જેવી એક ચાંચ આપેલી હોય છે, બતક જેવી એક ચાંચ આપેલી હોય છે, જેથી તમારું એક્સ્કેવેશન કામ ઝડપથી થતું હોય છે. અને આ ચેન અને ટાયરવાળા પણ અવેલેબલ હોય છે. તે પોતાની બેઝ ઉપર ગોળ ફરી શકે છે, એટલે કે વર્તુળાકાર ફેરવી શકાય છે. વધુ ઊંડાઈ સુધીનું ખોદાણકામ કરી શકાય છે, કેમ કે એને જે આગળનો પોર્શન છે એ પાવર સોવેલ કરતાં વધારે મોટો આપેલો છે. તે ઊંડાઈ તથા સાંકડી ખાઈ માટેનું ખોદાણ માટે બહુ જ અગત્યનું છે, બરાબર. હવે આપણે વાત કરીશું અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ. તો અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટની અંદર ઘણા બધા આપણને જોવા મળશે, જે રીતે કે છે ટ્રેક્ટર, બુલડોઝર, ગ્રેડર, સ્ક્રેપર અને રીપર, બરાબર. તો ટ્રેક્ટર, બુલડોઝર, ગ્રેડર, સ્ક્રેપર અને રીપર. એમાં સૌ પ્રથમ આપણે ટ્રેક્ટરની વાત કરીશું. ટ્રેક્ટરની વાત મેં તમને પહેલાં પણ કરી હતી, ફરી એકવાર આપણે જોઈ લઈશું કે ટ્રેક્ટર શું હોય છે, કયા કામ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ છે આપણું ટ્રેક્ટર. ઓકે. રિયર વ્હીલ એન્ડ ફ્રન્ટ વ્હીલ. એમાં મહત્ત્વ આપણે રિયર વ્હીલનું જશે. કેમ, કઈ રીતે એ સમજીએ. તો ટ્રેક્ટર માટે એવું કહેવામાં આવે છે, અથવા તો ટ્રેક્ટર વિશે એવી ડેફિનેશન છે કે એનર્જી શક્તિનું ટ્રેક્ટિવ ફોર્સમાં એનું પુનરાવર્તન થાય છે. અને ડીઝલથી ચાલતું આનું એન્જિન હોય છે અને હોર્સ પાવરની બાબતમાં એ 20 હોર્સ પાવર જેટલું હોય છે. બાકી બીજા આનાથી વધારે પણ હોર્સ પાવર આપણી જોડે અવેલેબલ હોય છે, પણ આપણને કયા પ્રકારનું જોઈએ છે એ ડિપેન્ડ કરે છે સાઇડ ઉપર. તો ટ્રેક્ટરનું નામ ટ્રેક્ટર કઈ રીતે આવ્યું, કોઈ જગ્યાએ ભણવામાં નથી, પણ બેઝિક ઇન્ફોર્મેશન તમને આપું છું. કોઈ જગ્યાએ તમને કામ લાગે, અથવા તો એઝ એ સિવિલ એન્જિનિયર તમને ખબર હોવી જોઈએ હિસ્ટ્રી. તો આ ધ્યાન આપજો કે ટ્રેક્ટર નામ કઈ રીતે છે. તો જ્યારે કોઈ રોડ હોય, અથવા તો રોડ વિધાઉટ રોડ, એટલે કે ઓફ રોડ તમે ડ્રાઇવિંગ કરતા હોય ટ્રેક્ટર ઉપર, એટલે ટ્રેક્ટર ચાલવાનું જ છે. પણ જ્યારે તમે કોઈ બરફની પરત ઉપર ટ્રેક્ટર ચલાવશો, અથવા તો બરફની પરત ઉપર કોઈ વ્હીકલ ચલાવશો અને જો એ મૂવ થશે તો એની ઉપર ટ્રેક્ટિવ ફોર્સ લાગે છે એમ કહેવાય, બરાબર. તો આ ટ્રેક્ટિવ ફોર્સ આના ઉપર, આ મશીનની ઉપર લાગતો હોવાથી આને ટ્રેક્ટર કહેવામાં આવે છે. કઈ રીતે, તો જો તમે બરફની પરત ઉપર તમારી જો કોઈ ગાડી ચલાવવામાં આવે, બરાબર, તો બને છે ત્યાં સુધી એ શું કરશે, સ્લીપ થશે. એના એ જગ્યા ઉપર તમારું વ્હીલ સ્લીપ થશે, આગળ વધવાની કોશિશ કરશે પણ વધી નહીં શકે. પણ ટ્રેક્ટરની અંદર શું છે, એના વ્હીલ બેઝના કારણે એ હંમેશા આગળ વધવાની કોશિશ કરશે. એટલે કે આગળ વધવાની કોશિશ કરતું હોવાથી આને આપણે ટ્રેક્ટર કહીએ છીએ. ઓકે. તો ટ્રેક્ટરની અંદર જોઈએ કે ટાઈપ્સ ઓફ ટ્રેક્ટર કયા કયા પ્રકારના હોય છે. તો એક છે વ્હીલ ટાઈપ, જે આપણે હાલ જોઈ રહ્યા છીએ. સેકન્ડ નંબર છે ક્રોવેલ ટાઈપ. ક્રોવેલ એટલે શું કે બેઝિકલી એને એક ચેન ટાઈપ, જે ટેન્ક જોઈએ છીએ આપણે આર્મીના ટેન્ક, એ ટાઈપને એને નીચે વ્હીલ બેઝ હોય છે. આની કહેવાય છે ક્રોવેલ, અને આને કહેવાશે વ્હીલ. ક્લિયર. તો વ્હીલની અંદર 2 ટાઈપ્સ છે, એક 2 વ્હીલર અને એક 4 વ્હીલ. ઓકે. ન્યુમેટિક ટાયર્સની વાત કરેલી છે, 2 અને
4. બરાબર, જે તમને કીધું કે ટ્રેક્ટિવ ફોર્સ આ રીતનો હોય છે, એની અંદર 2 પ્રકાર છે. તો બસ આ રીતના ટાઈપ્સ તમને જોવા મળશે આની અંદર, જેની અંદર 4 વ્હીલ અને 2 વ્હીલ. હવે વાત કરીએ વ્હીલ અને ક્રોવેલની. તો વ્હીલ કઈ જગ્યાએ સારું અને ક્રોવેલ કઈ જગ્યાએ સારું? તો નંબર 1, કઠણ જમીન અને કોન્ક્રીટના ઘર્ષણવાળી જમીન ઉપર આપણે શું કરીશું? વ્હીલવાળું યુઝ કરીશું. જ્યારે સોફ્ટ સોઇલ હોય, બરાબર, તો એ જગ્યાએ આપણે ક્રોવેલ યુઝ કરીશું. સમતલ સપાટી ઉપર અથવા તો ચઢાવ ઉતારની જગ્યા હોય ત્યાં આપણે વ્હીલ યુઝ કરીશું. અને ગમે તે જગ્યાએ ખાડા ખડિયા હોય તો એ જગ્યાએ આપણે ક્રોવેલ યુઝ કરીશું. જમીન ભીની હોય તો શું થશે? આપણે વ્હીલ યુઝ નહીં કરી શકીએ, પણ ભીની હોય કે સૂકી હોય જમીન, આપણે એની અંદર ક્રોવેલ યુઝ કરી શકશું. ક્રોવેલનો એક બેનિફિટ એ છે કે ઓછા ડિસ્ટન્સ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, પણ એમાં શું છે કે કોઈ પણ સરફેસ હશે તો એ ચાલી જશે. પણ જ્યારે આપણે લાંબા ગાળાનું ડિસ્ટન્સ કાપવાનું હોય, અંતર લઈ જવાનું હોય, તો એ વખતે આપણે વ્હીલનો ઉપયોગ કરીશું. પાછા ફરવાની એની કેપેસિટી છે 8.20 mph, જ્યારે ક્રોવેલની અંદર પાછા ફરવાની સ્પીડ છે એની 5 to 7 mph. હવે વાત કરીશું આપણે બુલડોઝરની. ટ્રેક્ટરની વાત પતી ગઈ. ટ્રેક્ટર વિશે જીટીયુમાં પૂછાય છે કે ટ્રેક્ટરના ટાઈપ્સ, એટલે કે એમ લખ્યું હશે કે અર્થ મૂવિંગ એન્ડ લિસ્ટ ધ અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એક્સપ્લેન ટ્રેક્ટર વિથ ફિગર, અથવા તો એનલિસ્ટ અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એક્સપ્લેન એની વન. તો બને ત્યાં સુધી આપણે ટ્રેક્ટર સમજાવવાની કોશિશ કરીશું, કેમ કે તમે એના વિશે થોડુંક બેઝિક પહેલાંથી જાણો છો, અને એનું શું કે ફિગર છે એની એ થોડી ઇઝી છે. બીજા બધા ઇક્વિપમેન્ટના કરતાં એની ફિગર ઇઝી રહેશે અને તમે સારું એવું સમજાવી પણ શકશો. હવે બુલડોઝરની વાત કરીએ. નંબર 2, બુલડોઝર. તો બુલડોઝર એક પ્રકારનું ટ્રેક્ટર જ છે, જેમાં આગળના તરફ એક બ્લેડ લગાવેલી હોય છે, અને આ બ્લેડની મદદથી આપણે આગળ રહેલા મટીરિયલને ખસેડી શકીએ છીએ, અથવા તો દબાણ આપી શકીએ છીએ, ચીરી શકીએ છીએ, કાપી શકીએ છીએ. તો જો ફિગરમાં જોઈએ આપણે, આ છે આપણું બુલડોઝર, જેની આગળ એક બકેટ આપેલું છે. તો બકેટ વડે શું કરી શકાશે? આમ તો ક્રોવેલ ટાઈપ ટ્રેક્ટર જ કહેવાય આને, પણ આગળ આ જે પોર્શન આપેલો છે એનાથી એ શું થઈ જશે? બુલડોઝર. એટલે કે જે પણ મટીરિયલ છે એને મૂવ કરી શકાશે, કાપી શકાશે, ચીરી શકાશે, બરાબર. એના માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. તો લાકડા, આનો ઉપયોગ જોઈ લઈએ બુલડોઝરનો. તો બુલડોઝરનો ઉપયોગ નોર્મલી લાકડા, પથ્થર વગેરે જમીનથી ચોખ્ખી કરવા માટે, એટલે કે જે પણ ઓબ્જેક્શન, જે પણ આપણને રસ્તા વચ્ચે અથવા કોઈ જગ્યાએ કોઈ આ રીતના પથ્થર, લાકડું કંઈ પડ્યું હોય તો એને હટાવવા માટે. પછી આવશે માટીના રસ્તાના મરમ્મત માટે, જે આપણે જોયું હશે. માટી ફેલાવવા, ખાડાઓમાં પુરાણ કરવા, બરાબર, ખાઈ ખોદવા, માટીના રસ્તાની મરમ્મત કરવા, આ બધા કામ માટે આપણે બુલડોઝર ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી આવશે ગ્રેડર. તો ગ્રેડરની અંદર શું છે? ગ્રેડર પ્રાથમિક કાર્ય માટીનું લેવલિંગ અને ફિનિશિંગ કરવાનું હોય છે. ગ્રેડર આઈ થિંક તમે જોયું હશે, બરાબર. બહુ વિશાળકાય ઇક્વિપમેન્ટ હોય છે, અને જેના પાછળ 4 વ્હીલ અને આગળ 2 વ્હીલ હોય છે, અને વચ્ચેના ભાગે એક ત્રાંસી બેડ લગાવેલી હોય છે. તો એની અંદર અલગ અલગ ભાગને ભેગા કરીને એક ગ્રેડર બનતું હોય છે. તો એના અલગ અલગ ભાગ વિશે માહિતી આપણે જોઈ લઈએ. તો એક છે બ્લેડ. તો બ્લેડ શું કરશે? હંમેશા કટિંગ કરવાનું, એટલે કે ક્ષૈતિજ દિશામાં 360ના ખૂણે ગોળ ફેરવી શકાય છે, તેમજ ઉધ્વ દિશામાં ત્રાંસી પણ રાખી શકાય છે. પછી સેકન્ડ નંબર આવશે આપણે કે સ્કેરી ફિલ્ડર. તો એની અંદર તે સખત માટીને લૂઝ કરવા માટે ઉપયોગમાં આવતું હોય છે, બરાબર. તેને મશીનના આગળના ભાગે અથવા તો પાછળના ભાગે લગાવવામાં આવતું હોય છે. થર્ડ નંબર આવશે બુલડોઝર અને છે સ્નો પ્લગ. ઓકે,
તો આ બધા જે શબ્દો છે તમારી માટે થોડા નવા રહેશે, પણ આપણે ધીમે ધીમે એની આદત પડી જશે. તો આની વાત કરીએ તો જે ગ્રેડરના આગળના ભાગે લગાવવામાં આવે છે અને તેના વડે સ્નો દૂર કરવામાં આવે છે, બરાબર. લાસ્ટ છે રોલર. રોલર આપણને ખબર જ છે શાના માટે હોય છે, કે ગ્રેડરના પાછળના ભાગે લગાવવામાં આવે છે અને સપાટી એટલે કે સરખી સપાટી બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. પણ આપણે આનો એક પિક જોઈ લઈએ, ગ્રેડર કેવું હોય છે. તો આ ટાઈપનું એક ગ્રેડર હોય છે જે તમે જોયું જ હશે, પણ આની અંદર તમને ખબર ઓછી પડશે. પાછળ એના 4 વ્હીલ હોય છે, આગળ 2 વ્હીલ, અને આગળનો ભાગ છે આ ત્યાં બ્લેડ લગાવેલી હોય છે, એક પણ હોય છે અને બે પણ હોય છે. તો આ બ્લેડ શું કરશે, બલ્કમાં ખાસી બધી જે માટી હશે એને સમતલ બનાવવા માટે અથવા તો એક બાજુથી ખેંચી અને બીજી બાજુ લાવવા માટે આનો ઉપયોગ થતો હોય છે, અને બહુ વિશાળકાય આ ઇક્વિપમેન્ટ હોય છે. હવે આપણે સ્ક્રેપરની વાત કરીશું. તો સ્ક્રેપરની વાત કરતાં પહેલાં એને ફિગર જોઈ લઈએ. તો સ્ક્રેપરની અહીં આપણે ફિગર જોઈ રહ્યા છીએ. તો શું છે, આ એનો વ્હીલ બેઝ છે. અહીં આપણને એન્જિન આપેલું છે. અહીંના જે પોર્શન આપેલો છે આપણને ભાગ છે, ત્યાં એનું કામ થતું હોય, એટલે વચ્ચેના ભાગે જે પણ મટીરિયલ હશે એને શું કરવામાં આવશે, લોડિંગ, હાઉલિંગ અને ડમ્પિંગ જેવી પ્રક્રિયા આની અંદર કરવામાં આવે છે. તો જોઈ લઈએ સ્ક્રેપર કોને કહેવાશે. તો સ્ક્રેપર એક એવું મશીન છે જેમાં મટીરિયલનું લોડિંગ, હાઉલિંગ એન્ડ ડમ્પિંગ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. સ્ક્રેપર લોડિંગ અને હાઉલિંગ જેવી ક્રિયાઓ મોસ્ટ ઓફલી એની અંદર એવી જ થતી હોય છે, જેનું પરફોર્મન્સ સોવેલ એટલે કે પાવર સોવેલ, ડ્રેગ લાઇન, બેલ્ટ, લોડર વગેરે કરતાં ઊંચું હોય છે. એ જ રીતે હાઉલિંગની દ્રષ્ટિએ તેનું પરફોર્મન્સ ટ્રકો કરતાં ઊંચું હોય છે. પરંતુ લોડિંગ, હાઉલિંગ, ડમ્પિંગ જેથી સંયુક્ત ઓપરેશન થતું હોવાથી આ સાધન ખૂબ જ ઉપયોગી, કેમ કે તમે અલગ અલગ ઇક્વિપમેન્ટ યુઝ કરશો એની કરતાં કમ્બાઈન યુઝ કરશો, કે એક ઇક્વિપમેન્ટ રાખશો આપણે ને જેની અંદર બધા જ કામ થઈ શકશે, તો બેટર છે કે આપણે આ જ ઇક્વિપમેન્ટ લાવીએ તો આપણને કામમાં સરળતા રહેશે. હવે સ્ક્રેપરના આપણને ટાઈપ્સ આપેલા છે, ક્રોવેલ અને વ્હીલ, જે આપણે વાત કરીએ એ પ્રમાણે. તો એક છે સિંગલ એન્જિન, ટ્વિન એન્જિન, 2 બ્લો, મલ્ટી બ્લો અને એલિવેટિંગ સ્ક્રેપર. ઓકે, આ રીતના અલગ અલગ એના ટાઈપ્સ આપણને અહીં જોવા મળી રહ્યા છે. બને ત્યાં સુધી આ ટાઈપ્સ છે બધામાં સરખા જ હશે, વ્હીલ અને ક્રોવેલ, બરાબર. હવે જો ક્રોવેલની વાત કરી તો ક્રોવેલની અંદર જેમાં ટ્રક વડે ન્યુમેટિક સેલ્ફ લોડિંગ સ્ક્રેપર વડે ખેંચવામાં આવે છે, તે રફ અને ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર સહેલાથી ચાલી શકે છે અને ટૂંકા અંતર માટે વપરાય છે. ક્રોવેલની પહેલાં વાત કરી છે ટૂંકા અંતર માટે, અને બીજી વસ્તુ એ કે ખાડા ટેકરા માટે પણ ચાલી જાય છે. તો એનાથી ઉલટું હશે ટાયરવાળામાં, એટલે કે વ્હીલવાળામાં શું હશે, જ્યારે માટી દૂર ખસેડવાની હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે અને વધારે ડિસ્ટન્સ માટે આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્ક્રેપરના આપણને ફાયદા આપેલા છે, તો ફાયદા જોઈ લઈએ. કાદવ અને પથ્થર વિનાની જમીન માટે ઉપયોગી છે. ખોદવાનું અને લોડિંગ બંને ઓપરેશન એકસાથે થઈ શકે છે. માટીના સ્તરોમાં પાથરી શકાય છે. ખોદાણ ઊંડાઈ ઓછી હોય તો કાર્યક્ષમતા ઊંચી આપે છે. મોટા વિસ્તારમાં ખોદાણ કરવું હોય તો આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. એટલે ઇન શોર્ટ સ્ક્રેપર છે આપણને ઘણા બધા રીતે ઉપયોગમાં આવી શકે છે. પણ હવે આ જોઈએ આપણે ફાયદા. હવે જોઈએ એના ગેરફાયદા એટલે કે ડિસએડવાન્ટેજ. તો નાના વિસ્તારના ખોદાણ કામ માટે અનુકૂળ નથી, એટલે કે ઓછા કામ માટે લાવીશું તો આપણને નુકસાન પડશે. તેના ઓપરેશન માટે મોટા વિસ્તારની જરૂર પડે છે. કટિંગની ઊંડાઈ ઓછામાં ઓછી કેટલી છે, 250 mm. ઓકે, 250 mm જેટલી ઊંડાઈ હોય તો આ ઇક્વિપમેન્ટનો આપણે યુઝ કરી શકશું. જો માટી સખત હોય તો સીધું વાપરી શકાય નહીં, માટે પહેલાં રીપરની મદદથી થોડી સોઇલ આપણે લૂઝ કરીશું, પછી એનો ઉપયોગ કરીશું. માટી નીચેના ભાગમાંથી ખોદી શકાય છે, બાજુઓ પરથી ખોદી શકાતી નથી. એટલે કે આપણે જોઈએ તો શું છે કે એક
પાથ એટલે કે ચેનલ બનાવેલી હોય અને એની અંદર આપણે કામ કરવાનું હોય તો જે આપણું આ ઇક્વિપમેન્ટ છે એ આટલા પોર્શનની અંદર જ કામ કરશે, પછી બાજુનો જે આ ભાગ છે એની અંદર કામ કરવું હશે તો થઈ શકશે નથી, બરાબર. અને બીજું વસ્તુ એ કે મોટા કામ માટે આપણે એનો ઉપયોગ કરીશું, નાના કામ માટે લાવીશું તો જો પોતાનું હશે તો પણ કોસ્ટલી પડશે અને ભાડે લાવેલા હશો તો પણ એ આપણને કોસ્ટલી પડશે. તો બેટર છે કે આપણે કામ જોવું પડશે કે કયા કામ માટે આપણે લાવેલા છીએ. હવે આવશે રીપર. તો રીપરની વાત કરીએ, રીપર છે ખાસ એક્ઝામની અંદર પૂછાતું નથી પણ આપણે સમજવું જરૂર છે કે રીપર છે શું. તો રીપરની વાત કરીએ, રીપર RIPPER. રીપરનું કાર્ય સખત માટીને કે ખડકોને ઢીલા પાડવાનું છે, બરાબર. અને ડ્રિલિંગ અથવા તો બ્લાસ્ટિંગ વડે પથ્થરોને લૂઝ કરવાનું હોય છે. તો આપણે એની માટે એનો પીક જોઈ લઈએ. તો આ જે રીપર છે એ નોર્મલી તમે જોયું હશે કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન કામ હોય, બરાબર, અથવા તો ડેમોલેશન એટલે કે જો બિલ્ડિંગ જૂની થઈ ગઈ હોય અને તોડવાનું હોય તો એ જગ્યાએ આપણે આ રીતના ઇક્વિપમેન્ટ જોયા હશે. એમાં અંદર આ જે છે એ શું છે, પેરેલર છે, આ જે છે એ રેડિયલ છે, બરાબર. પેરેલર એટલે કે અહીં ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આ જ્યારે અપ થશે એટલે આ રીતનું પોર્શન થશે અને આ રેડિયલ છે એટલે કે જ્યારે અપ થશે ત્યારે કર્વ ટાઈપ પોર્શન થશે, બરાબર. હવે ઉપયોગિતા વધારવાના કારણો: વધુ શક્તિવાળું સાડીવાળું ટ્રેક્ટર વપરાય છે, રિપેરિંગની સાઇઝ અને પરફોર્મન્સ સુધારો થાય છે, ખડકની નજીક જે પણ કામ કરવા હોય તો એમાં ઉપલબ્ધિ સારી રહે છે અને સાધનો અને યંત્ર સામગ્રી ઉપયોગમાં નવી ટેકનોલોજી પણ જોવા મળે છે. એટલે કે આ ઇક્વિપમેન્ટ છે એ મેઇન તો કયા પર્પઝ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ? ખડકોને ઢીલા પડવા માટે, ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ માટે. જે રીતે મોટા મોટા પર્વતો હોય અને આપણે ત્યાંથી ટ્રેન કાં તો બાય રોડ પસાર કરવો હોય તો એ માટે શું કરવું છે, જે પણ અવરોધ હશે એને દૂર કરવા પડતા હોય છે. તો બ્લાસ્ટિંગ અને ડ્રિલિંગ કરવાનું હોય છે તો એ સમયે આપણે શું કરીશું, આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રીપરની અસર કરતા નીચેની બાબતો આપણને જોઈ લઈએ કે કઈ કઈ છે. તો રીપરના ટ્રીપ આગળનું નીચે તરફ દબાણ, બરાબર. રીપરના ટ્રીપ આગળનું નીચે તરફનું દબાણ એ આધાર રાખે છે કે દબાણ કેટલું છે નીચે તરફનું. પછી ટ્રેક્ટરનું વજન અને ટ્રેક્ટરનો પાવર. હવે આ વસ્તુ છે ને એ એટેચમેન્ટવાળી છે કે તમે ટ્રેક્ટરમાં જોડાણ કરી શકો છો. આના માટે કોઈ સ્પેસિફિક એન્જિન કાં તો એવું કંઈ આવતું નથી, તમે ટ્રેક્ટરની અંદર એટેચ કરી શકો છો. પછી આવશે જે મટીરિયલ તોડવાનું હોય તેના ગુણધર્મો, બરાબર. એટલે કે કયા પ્રકારનું મટીરિયલ તમે તોડવા જઈ રહ્યા છો. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે મટીરિયલ ડિસ્ટ્રોય કરવા જતા હોય, તોડવા જતા હોય એ આ રીપરની મદદથી તૂટે એવું જ ના હોય અને આપણે ખાલી ખોટી મજૂરી કરતા હોય. તો એના કરતાં આપણે એવું છે કે ડ્રિલિંગ કરી અને બ્લાસ્ટિંગ કરી અને તોડી પાડી દઈએ, બરાબર. તો આજે આપણે ટોટલી જેટલા પણ ટાઈપ્સ હતા શાના કે